શંખેશ્વરથી ધનોરાને જોડતો 17 કિલોમીટરનો મુખ્ય માર્ગ છેલ્લા 2 વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે। આ અંગે યુવા આઝાદ સંગઠન ગુજરાત અને શંખેશ્વર વિસ્તારના 25 ગામના સ્થાનિક નાગરિકો વતી મામલતદાર શંખેશ્વરને એક આવેદનપત્ર આપીને રોડનું કામ તાત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ લેવલ પર શરૂ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે। સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે મીડિયા અને જનતાના સતત પ્રયાસોના કારણે સરકાર દ્વારા રોડના નવીનીકરણ માટે રૂપિયા 628.29 કરોડનું ભંડોળ મંજૂર કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે આવકારદાયક છે। પરંતુ ટેન્ડર પ્રક્રિયા બાદ પણ હજુ સુધી જમીની સ્તર પર વાસ્તવિક કામગીરી શરૂ જ થઈ નથી। ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી જો કામ વહેલી તકે શરૂ નહીં થાય તો અકસ્માતનો ભય અને લોકોની મુશ્કેલીઓ બેવડાઈ જશે, જેથી મંજૂર થયેલા 17 કિલોમીટરના રોડનું કામ ગ્રાઉન્ડ લેવલ પર યુદ્ધના ધોરણે ગુણવત્તાયુક્ત રીતે શરૂ કરવામાં આવે। આ સાથે જ બિસ્માર બનેલા રૂણીથી મુજપુર રોડ અને જેસડાથી લોટેશ્વર રોડનું પણ તાત્કાલિક રિફ્રેશિંગ કરવામાં આવે। આ રસ્તાઓ બનાવવાથી 25 જેટલા ગામોના સ્થાનિક હજારો વાહન ચાલકો અને કંપનીઓમાં અપડાઉન કરતા કર્મચારીઓને રોજિંદી હાલાકી અને અકસ્માતના ભયમાંથી કાયમી મુક્તિ મળશે। પ્રજાના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ બાબતે સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી લોકચેતના સાથે નમ્ર અપીલ કરવામાં આવી છે। જે અમે શંખેશ્વર તાલુકાના 30 યુવાનો આજુબાજુના ગામડામાંથી શંખેશ્વર મામલતદાર કચેરીએ શંખેશ્વર ધનોરા બહુચરાજી રોડ જે 2 વર્ષથી બિસ્માર હાલતમાં છે। આજુબાજુના 1000થી વધારે યુવાનો મારુતિ બળવે હોન્ડા જેવી કંપનીઓમાંથી અહીંયાથી રોજ અપડાઉન કરે છે। એના સિવાય 25 ગામો શંખેશ્વર બહુચરાજી તીર્થધામથી જોડાયેલા છે, તો રોજ હજારો ગાડીઓની અવરજવર થતી હોય છે। તો આ રોડ 2 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક પ્રજાને અને તાલુકાની પ્રજાને અને આ કંપનીઓમાં કામ કરતા યુવાનોને ઘણી તકલીફો પડી રહી છે। રાત્રે શિફ્ટના ટાઈમે પહોંચી વળાતું નથી અને રાત્રે પંચર થાય, કોઈ અનિચ્છનીય ઘટના ઘટે એવો ભયરૂપ રહેલો છે। તો ટેન્ડર સરકારશ્રી દ્વારા પાસ બધા લોકોની રજૂઆતો લઈ અને કરી દેવામાં આવ્યું છે। તો આ રોડ તાત્કાલિક ધોરણે ઝડપી કામગીરી થાય અને આ પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો બંધ થાય એ માટે અમે રજૂઆત કરી હતી। અમારે આવવા જવામાં તકલીફ બહુ પડે છે, ટાઈમે પહોંચી શકતા નથી, તે માટે રોડનું કામ ઝડપી થાય તે માટે મેં આવેદનપત્ર આપ્યું છે। જે એક્સિડન્ટ થવાની શક્યતા ઘણી રહેશે રોડના કારણે, જેથી કરી રોડ